હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવનાની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 10 છે. લેક્ચર નંબર 9 સુધી આપણે સ્વાધ્યાય 14.1ના પ્રશ્ન નંબર 17ની વાત કરી હતી. આજે આપણે લેક્ચર નંબર 10માં સ્વાધ્યાય 14.1ના પ્રશ્ન નંબર 18થી આગળની શરૂઆત કરીશું. એટલે કે આજે આ લેક્ચરમાં આપણે ટોટલ 4 પ્રશ્નોનો ઉકેલ મેળવવાના છીએ. પ્રશ્ન નંબર 18, પ્રશ્ન નંબર 19, પ્રશ્ન નંબર 20 અને પ્રશ્ન નંબર 21. તો સૌથી પહેલાં આપણે તેની રકમ વાંચી લઈએ અને પછી તેનો ઉકેલ મેળવીએ. તો ચલો બધા અંત સુધી જોડાયેલા રહો. તો 18મા નંબરના પ્રશ્નની આપણે રકમ વાંચીએ. તો એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. એટલે ટોટલ કેટલી તકતીઓ છે? 90 છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા, પછી બીજો પ્રશ્ન છે પૂર્ણ વર્ગ સંખ્યા હોય, અને ત્રીજો પ્રશ્ન છે કે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની આપણે સંભાવના શોધવાની છે. તો ટોટલ તકતીઓ કેટલી છે? 90 છે. તો આપણે પહેલાં લખી દઈએ કે કુલ તકતીઓની સંખ્યા 90 છે અને સંભાવના શોધવાના કુલ પરિણામ 90 છે. તો ચલો નીચે લખી દઈએ, કુલ તકતીઓની સંખ્યા 90 છે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 90 છે. હવે આપણને ઘટના એમાં શું કીધું છે કે 2 અંકની સંખ્યા આવે એની આપણે સંભાવના શોધવાની છે 1 થી તે 90 સુધીના અંકમાં. તો ચાલો આપણે શોધીએ. એને આપણે ઘટના એ નામ આપીશું. એટલે આપણે ધારીશું કે ધારો કે ઘટના એ. તો ચલો અહીંયા આપણે લખી દઈએ, ધારો કે ઘટના એ. તો ઘટના એ શું છે કે ખોખામાંથી, જે આપણું ખોખું હતું એમાંથી એક તકતી જે કાઢવામાં આવે એના પર 2 અંકની સંખ્યા હોય. જે આપણો પ્રશ્ન નંબર 1 હતો કે 2 અંકની સંખ્યા હોય. તો ચલો એના માટે આપણે ઉકેલ મેળવીએ કે ખોખામાંથી એક તકતી કાઢવામાં આવે તેના પર 2 અંકની સંખ્યા હોય. તો અહીંયા હવે આપણે 1 થી 90 સુધીની સંખ્યા બોલીશું કે આથી 2 અંકની સંખ્યા શરૂ થાય છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને પછી 10. તો 10 થી લઈને 90 સુધી બધી જ સંખ્યામાં 2 અંક હોય છે. તો કેટલી સંખ્યામાં 2 અંક નથી? તો તમે ગણી શકો છો. અહીંયા 9 સંખ્યા છે, એમાં 2 અંકની સંખ્યા નથી. તો 90માંથી 9 સંખ્યા જાય તો 81 વચ્ચે, એટલે 81 સંખ્યા એવી છે જેમાં 2 અંકની સંખ્યા હોય. તો ઘટના એ થવાના પરિણામ કેટલા થશે? 81 થશે. તો આપણે લખી દઈએ, ઘટના એ થવાના પરિણામ 81 છે. તો બસ હવે સૂત્ર મૂકીને એને આપણે ગણતરી કરી દઈએ. તો P ઓફ A બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે? 81 અને કુલ પરિણામ 90. તો આપણે અવયવ પાડીએ. તો પહેલાં 81ના અવયવ પાડીએ, 9 × 9, અને નીચે 90ના અવયવ 9 × 10. તો 9 9 ઉડી જશે. આપણો ફાઇનલ આન્સર આવશે 9/10. તો આપણે લખી દઈએ, P ઓફ A બરાબર 9/10. તો જે આપણે 1 થી 90 અંકની જે તકતીઓ છે એમાં 2 અંકની સંખ્યા આવવાની સંભાવના જો એક તકતી કાઢવામાં આવે તો 9/10 છે. હવે આપણે એક બીજો પ્રશ્ન છે. ટોટલ 3 પ્રશ્નો છે, એ પણ સોલ્વ કરવાના છે. તો બીજા પ્રશ્નમાં શું કીધું છે કે જે તકતી કાઢવામાં આવે એમાં પૂર્ણ વર્ગ સંખ્યા આવે. તો ચલો આપણે એના માટે પણ શોધી લઈએ. તો અહીંયા આપણે ઘટના બી નામ આપીશું.
તો ચલો આપણે અહીંયા ધારીએ. ધારો કે ઘટના બી. તો ઘટના બી શું છે કે ખોખામાંથી એક તકતી કાઢવામાં આવે તેના પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હવે 1થી લઈને 90 સુધી કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા છે એ આપણે અહીંયા ઉપર જોઈએ. તો સૌથી પહેલાં અહીંયા આપણે નીચે જ લખી દઈએ. આપણે અહીંયાથી આપણે શરૂઆત કરીએ. તો જો 1નો વર્ગ 1 થશે, પછી 2નો વર્ગ 4 થશે, 3નો વર્ગ 9 થશે, 4નો વર્ગ 16 થશે, પછી 5નો વર્ગ 25 થશે. પછી આપણે આગળ વર્ગ કરીએ તો 6નો વર્ગ 36 થશે, 7નો વર્ગ 49 થશે, 8નો વર્ગ 64 થશે, 9નો વર્ગ 81 થશે અને 10નો વર્ગ 100 થશે. તો અહીંયા આપણે જો જે 100 છે એ 90 કરતાં વધી ગયા છે તો એ આપણે આમાં આવશે નહીં. તો એને આપણે કેન્સલ કરી દઈએ. તો કેટલી સંખ્યા થઈ? જે 1થી 90માં પૂર્ણ વર્ગ છે. તો અહીંયા તમે ગણી શકો છો. આપણે રેડ પેનથી રાઉન્ડ કરવાની શરૂઆત કરીએ તો જુઓ 1, 4, 9, 16, 25, 36, 49, 64 ને 81. આ જે સંખ્યાઓ છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. પણ સંખ્યાઓ કેટલી એટલે કે સંખ્યાના ટોટલ કેટલું છે એની, તો આને એક સંખ્યા કહેવાય. પછી 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો જે પૂર્ણ વર્ગ સંખ્યા છે એનું ટોટલ છે 9 સંખ્યાઓ છે. તો આપણે લખી દઈએ ઘટના બી થવાના પરિણામ 9 છે અને એનો આપણે ઉકેલ મેળવીએ. તો અહીંયા આપણે લખી દઈએ ઘટના બી થવાના પરિણામ 9 છે. તો બસ હવે સૂત્ર મૂકીશું અને એનો જવાબ મેળવીશું. તો પી ઓફ બી બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો અહીંયા ઘટના બી થવાના પરિણામ કેટલા છે? અહીંયા 9 છે અને કુલ પરિણામ 90 છે. તો અહીંયા તમને સિમ્પલ ખબર પડશે. 9નો ઉડી જશે અને નીચે 10 આવશે. છતાં પણ આપણે અવયવ પાડી લઈએ. 9 ગુણ્યા 1 અને નીચે 9 ગુણ્યા 10. 90ના આપણે અવયવ પાડ્યા, 9 ઉડી ગયા. તો આપણે ફાઇનલ આન્સર મળ્યો 1/10. તો જે તકતીઓ હતી 1થી 90 અંક લખેલી એમાં પૂર્ણ વર્ગ સંખ્યા આવવાની સંભાવના 1/10 છે. મળી ગયો આન્સર. હવે આપણે પ્રશ્ન નંબર 3 હતો એમાં શું પૂછ્યું છે એ જોઈ લઈએ અને પછી તેનો ઉકેલ મેળવીએ. કે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની આપણે સંભાવના શોધવાની છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ પણ કહી શકો છો કે ટોટલ કેટલી તકતીઓ આપેલી છે, એટલે કે 90 અંક સુધી આપેલી છે. તો 90 ભાગ્યા 5 કરશો તમને 18 મળી જશે. પણ આપણે દરેક સંખ્યા લખીશું અને આપણે સરખી રીતે સમજાવીશું એટલે દરેક સ્ટુડન્ટને સમજણ પડી જાય. તો ચાલો આપણે લખીએ થિયરીની રીતે. હવે આપણે ઘટના સી નામ આપીશું. તો ધારો કે ઘટના સી. ધારો કે ઘટના સી. તો હવે ઘટના સીમાં શું છે? ખોખામાંથી એક તકતી બહાર કાઢવામાં આવે તેના પર જે સંખ્યા હોય એ 5 વડે વિભાજ્ય હોય. તો ચલો લખી દઈએ ખોખામાંથી એક તકતી કાઢવામાં આવે તેના પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. તો 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? 1થી 90 સુધી. તો અહીંયા આપણે દરેક સંખ્યા લખીશું. તો જો સૌથી પહેલાં 5 આવશે, પછી 10 આવશે, 15, 20, 25, 30, 35, 40. અહીંયા 40 આવશે, સોરી લખવામાં મિસ્ટેક થઈ છે. 40, 45, 50, 55, 60, 65,
70, 75, 80, પછી 85 અને 90. તો 1થી 90 અંકના બધી સંખ્યા પૂરી થઈ ગઈ છે. તો હવે કેટલી સંખ્યા છે જુઓ. પહેલાં 4, પછી બીજી 4, 4, 4 અને 2. તો આપણે સરવાળો કરીએ તો ટોટલ કેટલી સંખ્યા થશે? અહીંયા ટોટલ 18 સંખ્યા થશે. મેં ડાયરેક્ટ પણ કીધું હતું કે જે આપણો છેલ્લો અંક હોય 90 ભાગ્યા 5 કરશો એટલે તમને ડાયરેક્ટ આન્સર મળી જશે. એટલે કે 18 સંખ્યાઓ છે જે 5 વડે વિભાજ્ય છે. તો અહીંયા આપણે લખી દઈએ ઘટના સી થવાના પરિણામ 18 છે. તો ચલો લખી દઈએ ઘટના સી થવાના પરિણામ 18 છે. તો બસ હવે આપણે સૂત્ર મૂકી અને તેનો ઉકેલ મેળવીશું. તો પી ઓફ સી બરાબર ઘટના સી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના સી થવાના પરિણામ કેટલા છે? અહીંયા 18 અને ભાગ્યા કુલ પરિણામ 90 છે. હવે 18ના અવયવ પાડીશું તો કેટલા પડશે? તો આપણે 9 એવી રીતે અવયવ ન પાડીએ ડાયરેક્ટ, કેમ કે આપણે નીચે ખબર છે 18 ગુણ્યા 5 90 થાય છે. તો ઉપર 18ના ડાયરેક્ટ અવયવ પાડીશું 18 ગુણ્યા 1 અને નીચે 18 ગુણ્યા 5. તમે આના સબ ડિવિઝનમાં પાડી શકો છો 3 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે એના 18ના અવયવ પડશે, પણ દરેક ઉડી જશે. જો 18 ડાયરેક્ટ ઉડતા હોય તો આપણે ડાયરેક્ટ લખવાના છે. તો 18 ઉડી ગયા. આપણો ફાઇનલ આન્સર આવ્યો 1/5. તો જે આપણી તકતી હતી 1થી 90 અંક સુધીની, એમાં 5 વડે વિભાજ્ય સંખ્યા આવવાની સંભાવના 1/5 છે. તો અહીંયા આપણો સંપૂર્ણ પ્રશ્ન 18 નંબરનો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો છે. હવે આપણે પ્રશ્ન નંબર 19 તરફ આગળ વધીએ. તો અહીં રકમમાં શું કીધું છે આપણે વાંચી લઈએ. તો અહીંયા આપણે બ્લુ પેનનો ઉપયોગ કરીશું કે એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. એટલે કે એ એક સપાટી પર એ આપેલો છે, બી આપેલો છે, સી, ડી, ઈ અને ફરીથી એ આપેલો છે. આવી રીતે 6 સપાટીઓ પર આવા અક્ષરો લખેલા છે. તો આ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો પાસાની સપાટી પર પહેલાં તો એ મળે અને ડી મળે, તેની આપણે સંભાવના શોધવાની છે. તો ચલો આપણે શોધી લઈએ. તો પાસાને એકવાર ઉછાળતા ટોટલ કેટલા પરિણામ મળશે? તો જેની 6 સપાટી છે તો 6 પરિણામ મળશે. તો આપણે અહીંયા લખી દઈએ કે પાસાને એકવાર ઉછાળતા કુલ 6 પરિણામ મળે. તો આપણે લખી શકીએ કે તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 6 છે. ચલો લખી દઈએ તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 6 છે. તો ચલો આપણે હવે શું કીધું છે કે પાસાને એકવાર ઉછાળવામાં આવે તો તેની સપાટી પર એ મળે અને ડી મળે, તેની આપણે સંભાવના શોધવાની છે. તો એ મળે એને આપણે ઘટના એ નામ આપીશું અને ડી મળે તેને ઘટના બી નામ આપીશું. ચલો આપણે એનો ઉકેલ મેળવીએ. તો અહીંયા ધારો કે ઘટના એ, તો પાસાને એકવાર ઉછાળવામાં આવે તો તેની સપાટી પર એ અક્ષર મળે, તેની આપણે સંભાવના શોધવાની છે. તો આપણે લખી દઈએ કે પાસાને એકવાર ઉછાળવામાં આવે તો તેની સપાટી પર એ અક્ષર મળે. હવે એ અક્ષર કુલ કેટલા છે? અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક વાર છે અને અહીંયા 2 વાર છે. તો માત્ર એ જ એવો અક્ષર છે કે જે 2 વાર છે, બીજા બધા અક્ષર 1 વાર છે. તો ઘટના એ થવાના પરિણામ કેટલા થશે? અહીંયા 2 થશે, કેમ કે 2 વાર આવી શકે છે 6માંથી કુલ. તો ઘટના એ થવાના પરિણામ 2 છે. તો બસ હવે સૂત્રો મૂકીને ડાયરેક્ટ આપણે આન્સર મેળવીશું. તો પી ઓફ એ બરાબર ઘટના એ, અહીંયા આપણે લખી દઈએ સરખી રીતે, ઘટના એ થવાના પરિણામ
ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે? અહીંયા ટોટલ 2 છે અને કુલ પરિણામ 6 છે. તો આપણે અવયવ પાડીએ તો 2ના અવયવ 2 ગુણ્યા 1 પડશે. નીચે 6ના અવયવ 2 ગુણ્યા 3 પડશે. તો 2 ઉડી ગયા. તો આપણો ફાઇનલ આન્સર આવશે 1/3. તો જે અક્ષરો લખેલા હતા એવા પાસાને ફેંકવામાં આવે તો તેની સપાટી પર એ આવવાની સંભાવના 1/3 છે. હવે બીજો પ્રશ્ન શું હતો આપણો? કે પાસાની સપાટી પર ડી મળે. તો હવે એ પણ આપણે શોધી લઈએ. તો એને આપણે ઘટના બી નામ આપીશું અને તેની સંભાવના આપણે શોધીશું. તો ચલો અહીંયા આપણે ઘટના બી નામ આપીએ. ધારો કે ઘટના બી. તો ઘટના બીમાં શું છે કે પાછાને એકવાર ઉછાળતા તેની સપાટી પર ડી અક્ષર મળે. પાસાને એકવાર ઉછાળતા તેની સપાટી પર ડી અક્ષર મળે. તો ડી અક્ષર કેટલા છે આપણે જોઈએ, અહીંયા ગણીએ કે તેના પરિણામ આવવાની સંભાવના કેટલી છે. તો સૌથી પહેલાં એ છે, પછી બી છે, સી છે, ડી માત્ર એકવાર છે, પછી ઈ છે અને ફરીથી એ છે. તો ડી માત્ર એકવાર છે. તો જે ઘટના બી હતી કે આપણને પાસા પર ડી મળે એના આવવાના પરિણામ કેટલા છે? તો 1 છે. તો અહીંયા આપણે લખી શકીએ ઘટના બી થવાના પરિણામ 1 છે. તો બસ હવે આપણે સૂત્રો મૂકી અને જવાબ મેળવી શકીએ કે પી ઓફ બી બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. લખી દઈએ કે કુલ પરિણામ. તો ઘટના બી થવાના પરિણામ કેટલા છે? અહીંયા 1 ભાગ્યા કુલ પરિણામ 6 છે. તો જે આપણો પાસો હતો જેના પર અક્ષરો લખેલા હતા એને ઉછાળવામાં આવે તેની સપાટી પર ડી અક્ષર મળે તેની સંભાવના 1/6 છે. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 19 પણ પૂર્ણ થાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 20 તરફ આગળ વધીએ અને તેનો ઉકેલ મેળવીએ. તો પ્રશ્ન નંબર 20માં આપણને શું કીધું છે? તો આપણે સૌથી પહેલાં એની રકમ વાંચીશું અને પછી તેનો ઉકેલ મેળવીશું. ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે જે આકૃતિ આપેલી છે 14.6 એ બુકમાં આને તમારે 14.6 કીધેલું છે. તો મેં અહીં આકૃતિ દોરી છે. બતાવ્યા પ્રમાણે એક લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો. એટલે કે જે લંબચોરસ દોર્યું છે તેની લંબાઈ 3 મીટર છે અને પહોળાઈ 2 મીટર છે. આપણને આકૃતિમાં આપેલી છે. અને તે 1 મીટર વ્યાસના એટલે કે જે આ વર્તુળ છે તેનો વ્યાસ 1 મીટર છે આપણને આપેલું છે. જો અહીંયા 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની આપણે સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે જે લંબચોરસ હશે એની લંબાઈ શોધીશું. એટલે કે એનું ક્ષેત્રફળ શોધીશું. લંબાઈ અને પહોળાઈ આપેલી છે તો આપણને જે કુલ પરિણામ મળી જશે. અને પછી જે આપણે વર્તુળ છે એનું ક્ષેત્રફળ શોધીશું અને પછી વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા જે લંબચોરસ છે એનું કુલ ક્ષેત્રફળ. એટલે આપણને તેની સંભાવના મળી જશે કે વર્તુળમાં જે પાસો છે વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી છે. તો જેને મેં હિન્ટ આપી છે તમે જાતે ગણી શકો છો અને પછી મારા સાથે ચેક કરી શકો છો કે તમને લંબચોરસનું ક્ષેત્રફળ શોધતા આવડે છે અથવા વર્તુળનું ક્ષેત્રફળ શોધતા આવડે છે કે નહીં. એ તમે તમારી જાતે ચેક કરી લો. તો ચલો અહીંયા હું હવે ગણાવું છું. તો સૌથી પહેલાં તો આપણે આને રિમૂવ કરી દઈશું 14.6 ને અને હવે આપણે આપણી થિયરી લખીશું. સૌથી પહેલાં આપણે શું લખીશું કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ. તો અહીંયા લંબચોરસની સરખી રીતે લખીએ. લંબચોરસની લંબાઈ કેટલા મીટર છે? અહીંયા 3 મીટર છે અને પહોળાઈ 2 મીટર છે. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા આપણે લખી શકીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એની લંબાઈ કેટલી છે આપણે અહીંયા લખી જ છે 3 મીટર અને ગુણ્યા પહોળાઈ 2 મીટર. તો એનો ગુણાકાર કેટલો થશે? 3 ગુણ્યા 2 6 થશે અને મીટર ગુણ્યા મીટર એટલે કે મીટરનું સ્ક્વેર થશે. તો અહીંયા આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. તો આપણે લખી શકીએ કે તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ
6 છે, કેમ કે જે લંબચોરસ છે 12 છે અને વર્તુળ અંદર છે. તો જે આપણું ટોટલ કુલ લંબચોરસ છે તો આપણે નીચે લખી દઈએ. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 6 મીટર સ્ક્વેર છે. હવે આપણે જે વર્તુળ છે તેનું ક્ષેત્રફળ શોધીશું, પણ અહીંયા આપણને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કયું છે? પાઈ આરનો સ્ક્વેર. આર એટલે કે એની ત્રિજ્યા, પણ અહીંયા આપણને ત્રિજ્યા આપેલી નથી, તેનો વ્યાસ આપેલો છે. તો વ્યાસ પરથી સૌથી પહેલાં આપણે ત્રિજ્યા શોધીશું અને પછી આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. તો અહીંયા આપણે પેનને ચેન્જ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે વર્તુળની ત્રિજ્યા શોધીશું. તો વર્તુળની ત્રિજ્યા બરાબર શું થાય કે જે વ્યાસ હોય એના ભાગ્યા 2 થાય. વ્યાસ એટલે કે ડી ડાયામીટર ભાગ્યા 2. તો વ્યાસ કેટલો છે અહીંયા? 1 અને ભાગ્યા 2. તો એની ત્રિજ્યા આપણને મળી 1/2 મીટર. તો હવે આપણે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું અને પછી આપણે એનું ક્ષેત્રફળ શોધીશું. તો અહીંયા આપણે લખી શકીએ કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. આ ત્રિજ્યાને આપણે આર કહીએ છીએ. તો પાઈ અને આરનો સ્ક્વેર એટલે કે 1/2 મીટર આખાનો સ્ક્વેર. તો સૌથી પહેલાં જો આપણે પાઈ એમના એમ રહેશે, પછી એમ મીટરનો સ્ક્વેર થશે અને ભાગાકારમાં જે 2 છે એનો વર્ગ 4 થશે. તો આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું. તો હવે આપણે જે ઘટના એ છે કે આપણે પાસાને લંબચોરસના ક્ષેત્રફળ પર ફેંકતા જે પાસો છે એ વર્તુળની અંદર પડશે, તેના આપણને પરિણામ મળી ગયું છે અને આપણું કુલ પરિણામ આપણે ઉપર લખ્યું છે. તમને એની સંભાવના મળી જશે. ચલો આપણે ઘટના એ નામ આપીએ અને પછી એનું જવાબ મેળવીએ. તો આપણે અહીંયા ધારો કે ઘટના એ, તો અહીંયા આપણને શોધવાનું શું છે કે જે લંબચોરસ છે એના વર્તુળની અંદર પડે તેની સંભાવના આપણે શોધવાની છે. તો આપણે ફરીથી રકમ જોઈ લઈએ કે જો બતાવ્યા મુજબ યાદચ્છિક રીતે આકૃતિ 14.6માં બતાવ્યા મુજબ એટલે કે પ્રમાણે લંબચોરસ ક્ષેત્રફળ ફેંકો અને તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની આપણે સંભાવના શોધવાની છે. તો આપણે લખી દઈએ કે ઘટના એ શું છે આપણી કે પાસાને લંબચોરસ ક્ષેત્ર પર ફેંકતા પાસો વર્તુળની અંદર પડશે. તો વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? તો અહીંયા આપણે શોધ્યું છે વર્તુળનું ક્ષેત્રફળ, તો એ એની સંભાવના થશે પાઈ ભાગ્યા 4 મીટરનો સ્ક્વેર. તો આપણે લખી દઈએ કે ઘટના એ થવાના પરિણામ પાઈ ભાગ્યા 4 મીટરનો સ્ક્વેર છે અને આપણને કુલ પરિણામ તો આપણે ઉપર શોધ્યા જ છે 6 મીટરનો સ્ક્વેર છે. તો બસ હવે આપણે સૂત્ર મૂકીશું અને જવાબ મેળવીશું. તો પી ઓફ એ બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના એ થવાના પરિણામ અહીંયા કેટલા છે? પાઈ ભાગ્યા 4 મીટરનો સ્ક્વેર અને કુલ પરિણામ કેટલા છે? ઉપર આપણે શોધ્યા જ છે 6 મીટરનો સ્ક્વેર. તો અહીંયા આપણે લખી દઈએ કે પાઈ ભાગ્યા 4 મીટરનો સ્ક્વેર, નીચે કુલ પરિણામ છે એ 6 મીટરનો સ્ક્વેર છે. તો હવે આપણે સાદુરૂપ આપીશું. મીટર સ્ક્વેર ઉડી જશે. તો અહીંયા જો 6ની નીચે કંઈ નથી તો આપણે 1 મૂકી શકીએ અને હવે આને આપણે ઉપર લઈ જઈશું તો ગુણાકારમાં જશે પણ ઉલટું થઈ જશે. તો કેવી રીતે થશે એ હું તમને બતાવું છું. જો નીચે અહીંયા આપણે શોધીએ કે પાઈ ભાગ્યા 4 અને આ 6/1 છે એ ઉપર જશે ગુણાકારમાં, તો 1/6 જઈ જશે. કારણ કે આપણે ભાગાકારમાંથી એને ગુણાકારમાં લઈ જઈ રહ્યા છીએ તો ઉલટું થઈ જશે. એટલે ઇનડાયરેક્ટલી તમે જે આ બીજું અને ત્રીજું છે એટલે કે જે પહેલી સંખ્યાનો છેદ છે અને બીજી સંખ્યાનો અંશ છે એનો ગુણાકાર થાય છે. તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. તો આપણે જવાબ મેળવીએ કે હવે જવાબ થશે પાઈ અને નીચે 4 × 6 એટલે 24 થશે. તો આ મળી ગયો આપણો આન્સર કે જે લંબચોરસ ક્ષેત્રમાં પાસાને ફેંકવામાં આવે તો વર્તુળની અંદર પડશે તેની સંભાવના
π/24 છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછવાના ચાન્સ ઓછા છે, પણ જો પેપર થોડું હાર્ડ નીકળે તો આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આપણે દરેક પ્રશ્ન સોલ્વ કરવાનો છે અને એના ઉકેલ મેળવવાનો છે. તો અહીંયા આપણો 20મા નંબરનો પ્રશ્ન પણ પૂર્ણ થાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 21 તરફ આગળ વધીશું અને તેનો ઉકેલ મેળવીશું. તો ચલો આપણે સૌથી પહેલાં એની રકમ વાંચી લઈએ અને પછી તેનો આપણે ઉકેલ મેળવીએ. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. તો તમારે અહીંયા ખાસ સમજવાનું છે કે ટોટલ કેટલી પેન છે. જો તેમાંથી કીધું છે એટલે કે ટોટલ તો 144 છે અને તેમાંથી 20 ખામીયુક્ત છે અને બાકીની સારી છે. તો સારી કેટલી છે? અહીંયા સારી થશે 124. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. તો દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. તો અહીંયા આપણને બે પ્રશ્ન પૂછ્યા છે કે તે પેન ખરીદશે એટલે કે નૂરી પેન ખરીદશે તેની સંભાવના, અને તે પેન ખરીદશે નહીં એટલે કે નૂરી પેન ખરીદશે નહીં તેની આપણે સંભાવના શોધવાની છે. તો અહીંયા ટોટલ કેટલી પેન છે? તો સૌથી પહેલાં તો તમને ફરીથી સમજાવું છું કે એક જથ્થો છે 144 પેન અને તેમાંથી 22 ખામીયુક્ત છે. તમારે રકમને 2-3 વાંચવાની છે અને સૌથી પહેલાં તમારે કુલ પેન હોય કે જે પણ આપેલું એ આપણે શોધવાનું છે. તો અહીંયા કુલ 144 પેન છે. તો આપણે લખી દઈએ કે જથ્થામાં કુલ 144 બોલપેન છે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 144 છે. તો હવે આપણે બે પ્રશ્નો પૂછ્યા છે કે નૂરી પેન ખરીદશે તેની સંભાવના અને નૂરી પેન ખરીદશે નહીં તેની સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલાં પેન ખરીદશે એને આપણે ઘટના એ નામ આપી દઈએ અને પેન નહીં ખરીદે એને આપણે ઘટના બી નામ આપી દઈએ અને બંનેની આપણે સંભાવના શોધીએ. તો ચલો હવે આપણે ઘટના એ નામ આપીએ. ધારો કે ઘટના એ, તો ઘટના એ આપણી શું બનશે અહીંયા કે નૂરી પેન ખરીદશે. નૂરી પેન ખરીદશે. તો નૂરી કેવી પેન ખરીદે છે? અહીંયા આપણે રકમ આપેલું છે કે જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે. અહીંયા સારી પેન કેટલી છે? 124 છે, કેમ કે 144 ટોટલ હતી એમાંથી 20 ખામીયુક્ત છે તો કેટલી વધશે? 124 સારી પેન વધશે. તો અહીંયા નૂરી પેન ખરીદશે તેના પરિણામ કેટલા થશે? 124. તો અહીંયા આપણે લખી શકીએ કે ઘટના એ થવાના પરિણામ 124 છે. તો બસ હવે આપણે સૂત્રો મૂકી દઈએ અને તેનો આન્સર મેળવીએ. તો P ઓફ A બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો અહીંયા ઘટના એ થવાના પરિણામ કેટલા છે? 124 છે અને કુલ પરિણામ 144 છે. તો અહીંયા આપણે હવે અવયવ પાડીશું. તો સૌથી પહેલાં તો આપણે જો બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગ ચલાવવાનો છે. તો આપણે 2 વડે ભાગ ચલાવીશું તો કેટલા વધશે? અહીંયા જો 124ને 2 વડે ભાગીશું તો 62 વધશે. 62ને ફરી આપણે 2 વડે ભાગીશું તો 31 વધશે. હવે 31 છે એ અવિભાજ્ય સંખ્યા છે તેથી તેનો ભાગ ચાલશે નહીં. તો અહીંયા આપણે લખી દઈશું 31. પછી નીચે હવે આપણે 144 છે એનો આપણે 2 વડે ભાગ ચલાવીશું તો 72 વધશે. 72ને ફરીથી આપણે 2 વડે ભાગીશું તો 36 વધશે. પણ હવે આપણે 36ના ભાગ કરીશું નહીં, કેમ કે અહીંયા આપણે જો અહીંયા 36 લખીશું તો કંઈ આપણે ઉડશે નહીં, માત્ર 2 2 અને 2 2 ઉડી જશે. તો આપણો ફાઇનલ આન્સર વચ્ચે 31/36. હવે તમારે 36ના આગળ ભાગ કરવા જવાનું નથી, કેમ કે ઉપર નીચે કંઈ ઉડતું નથી. તો આપણો ફાઇનલ આન્સર અહીંયા લખી દેવાનો છે કે 31/36. જે નૂરી પેન ખરીદ છે એની સંભાવના 31/36 છે. આ આપણને મળી ગયો આન્સર. હવે આપણે શોધવાનું છે કે નૂરી પેન ખરીદશે નહીં તેની આપણે સંભાવના શોધવાની જ છે. તો એને અહીંયા આપણે ઘટના બી નામ આપીશું અને તેનો ઉકેલ મેળવીશું. ધારો કે ઘટના બી, તો ઘટના બી આપણી શું છે કે નૂરી પેન ખરીદશે નહીં. હવે નૂરી કેવી પેન ખરીદશે નહીં? અહીંયા આપણે રકમમાં આપેલું છે કે
જો ખામીયુક્ત હશે તો તે ખરીદશે નહીં. તો ખામીયુક્ત કેટલી પેન છે? અહીંયા લખેલું છે 20 પેન ખામીયુક્ત છે. તો ઘટના બી થવાના પરિણામ કેટલા છે? 20 લખી દઈએ. ઘટના બી થવાના પરિણામ 20 છે. તો બસ હવે સૂત્ર મૂકીશું અને આપણે એનો જવાબ મેળવીશું. તો પી ઓફ બી બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના બી થવાના પરિણામ કેટલા છે? અહીંયા 20 અને ભાગ્યા કુલ પરિણામ છે અહીંયા આપણા 144. આપણે ભાગ પાડીએ એટલે કે અવયવ પાડીએ તો 20ને આપણે 2 વડે ભાગીશું તો 10 વધશે. 10ના આપણે અવયવ પાડીશું તો 2 × 5 થશે. અહીંયા હવે આપણે 144ના અવયવ પાડીશું તો પહેલાં તો 2 વડે ભાગીશું તો 72 વધશે. પછી આપણે ફરીથી 2 વડે ભાગીશું તો 36 વધશે. પણ અહીંયા 5 વડે ભાગ એટલે કે ઉડશે નહીં તો આપણે ડાયરેક્ટ 36 મૂકી દઈશું. અહીંયા 2 ઉડી ગયા, ફરીથી 2 ઉડી ગયા. આપણો ફાઇનલ આન્સર આવ્યો 5/36. અને જો આગળ પણ કંઈ ઉડતું તો 36ના ભાગ પાડવાના છે. 36ને ફરીથી 2 વડે ભાગીશું તો 18 વધશે. ફરીથી 2 વડે ભાગીશું તો 9 વધશે અને 9ના અવયવ 3 × 3 થશે. આ રીતે તમારે કોઈ ઉપર નીચે ઉડતું તો તમે આગળ અવયવ પાડતા રહેવાનું છે. તો આનો આપણે ફાઇનલ આન્સર મળ્યો 5/36. એટલે કે નૂરી પેન ખરીદશે નહીં તેની સંભાવના મળી 5/36. એની જ સાથે અહીંયા આ લેક્ચર પૂર્ણ થાય છે. આ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 21 સુધીની વાત કરી. એટલે હવે આ હતો આપણો લેક્ચર નંબર 10. હવે આનો જે આગળનો લેક્ચર આવશે લેક્ચર નંબર 11 એ આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર હશે. એ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 22, 23, 24 અને 25ની વાત કરીશું. તેની સાથે આ લેક્ચર આપણું સંપૂર્ણ પૂર્ણ થશે. જો તમને દરેક દાખલા સારા લાગ્યા હોય એટલે ઉકેલ સારા લાગ્યા હોય તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.